કે જે કૌરવો હતા અને જે પાંડવો હતા એ લોકો દ્યુત સભાનું બધું પૂરું થઈ ગયું હતું. અને છેલ્લે પછી એવું થયું હતું કે જે પાંડવ હતા વનવાસનો સમય આવી ગયો, દુર્વાસાજી ઋષિમુનિઓ એને હોતે કૌરવો મોકલા હોય, ત્યાંથી એ લોકોને એવો સમય આવી જાય કે કૌરવો હોય દુર્વાસા ઋષિમુનિને મોકલે ભાઈ પાંડવોને જે આ રીતની પરીક્ષા લ્યો ને સામે કૃષ્ણ ભગવાન આવીને ને એ લોકોને બચાવી લે કે એક દાણો ખાય ને અડધો દાણો ખાય ને બાકીનો અડધો દાણો કહેવાય છે કે આખા વિશ્વને ખવડાવી દીધો અને બધા ઋષિમુનિઓનું ભરણ પોષણ કરી નાખે. ત્યાંથી આપણે આગળના સત્સંગની કથા એ લીધી. તો પછીથી એવી ઘટના ઘટે કે આ લોકો કઈ જગ્યાએ સ્થિર થઈને રહ્યા છે એ બધા વ્યક્તિને ખબર જ હોય, જાણીતું જ હોય કે ભાઈ પાંડવો છે આ એક વનની અંદર આ એક જગ્યાએ બધા વ્યક્તિ પર્ણકુટી બાંધીને સ્થિરતા થઈને રહે છે. પછી જે કૌરવો હોય એ સમયમાં અંદર એવો એક સમય આવી જાય કે જ્યારે વરસ 2 વર્ષ અમુક સમય વહી જાય એટલે ઓલા લોકો નક્કી કરે કે હજી તો 12 વર્ષનો સમય છે, હવે અત્યારે આપણે કંઈ કરવાની જરૂર નથી. 12 વર્ષ પૂરા થાય જ્યારે 13મું વર્ષ ચાલુ થાય ને ત્યારે અજ્ઞાતવાસ ચાલુ થાય ત્યારે એ લોકોને પકડી પડશું અને ગોતી લઉં ક્યાં કોણ છે, શું કરે છે, કેમ કરે છે, ખબર પડી જાય. એટલે પાછા 12 વર્ષ વયા જાય વનવાસની અંદર, એટલે કે આખું રાજ્ય આપણું જ છે, હવે અય્યાસી કરો. હવે અય્યાસી કરવાનું નક્કી કરે એટલે જો જે નવીન જે મહાભારત જે જૂની જે મહાભારત જે ટીવી સિરિયલ છે એની અંદર આખો એવો પ્રસંગ આવે કે જે કૌરવો હોય એ પછી જે કર્ણ બતાવે એને સિવાય જેટલા એના વ્યક્તિઓ મિત્ર મંડળો હોય એ બધા નક્કી કરે કે તો આપણે મોજ મસ્તી કરવાની છે. તો મોજ મસ્તી કરે તો કઈ જગ્યાએ કરવું એ કે ઓલા લોકો જો એવું કહેવાય છે કે વનની અંદર રહેશે પર્ણકુટી બાંધીને તો આપણે હોતે એને કામ કરીએ, વનની અંદર જઈ પણ પર્ણકુટી નહીં બાંધવાની, આખી સેના લઈ જાય, આપણું સારું એવું ભવન બનાવવાનું, ત્યાં રહેવાનું. આપણે ઓલા નથી કહેતા કે ભાઈ અત્યારે માણસો ઘણી જગ્યાએ ફરવા જાય એ રીતે ફરવા જવાનું, ત્યાં સારું સારું વ્યંજન બનાવવાનું, એની સુગંધ આવી જોઈએ આખા વનની અંદર, ઓલા લોકોને સુગંધ મળવી જોઈએ અને ખબર પડવી જોઈએ કે આ લોકો બાજુમાં રહેવા આવ્યા છે એટલે મોજ મસ્તીથી રહે છે. એની સિવાય નૃત્યદાન થવું જોઈએ, મદિરાપાન થવું જોઈએ, એ જેટલી શાસ્ત્રપૂર્ણની અંદર વસ્તુ બતાવે કે આ લોકો સાદી ભાષામાં મજા કરી કે એ લોકો એની તરફથી ઘણા મજા કરી એ વસ્તુ આપણે કરવી છે. એટલે એની માટે જે વસ્તુ કરવી પડે, સૈનિકોને લઈ જાય, આખા ભવન બનાવે, અહીંયા મદિરાપાન થાય, સારા વ્યંજનો બનાવે, કે નાચોવાળા જે નૃત્યાંગના હોય એને બોલાવે. અને એવું થાય કે જેમ જેમ સમય જતો એમ હાંજે ઢળતી જાય અને બધા વ્યક્તિનું જે શરીર હોય એ ધીમે ધીમે સુસ્તતા પડતું જાય. પછી થાય એવું હોય છે એરિયો છે તો જંગલનો છે એટલે આજુબાજુ આદિવાસીઓનું ટુકડી બતાવે અને એનું કામ જ હોય કે લૂંટારા કરવા, લૂંટ તરીકે લેવું. અને એવું કહેવાય છે કે લૂંટારો કરવા માટે એ લોકો નીકળે એટલે લૂંટ મચાવવા જાય અને એ લોકોને ખબર પડે કે ભાઈ કોઈ રાજા રજવાડાવાળા માણસો આવ્યા છે. અને એ સમયની અંદર એવું બતાવે કે એ જે આદિવાસીઓ હોય ને બધાને બંદી બનાવેલી એ સમયની અંદર કર્ણ, દુર્યોધન, દુશાસન, શકુને એક વ્યક્તિને બંદી બનાવી છે. અને બંદી બનાવીને અને અમે જે ચિઠ્ઠી હોય ચિઠ્ઠી મોકલે કે તમારા જે કોઈ રાજા રજવાડા હોય એને કહો એટલી વસ્તુ એ પુગાડી દે તો અમે તમને છૂટા મૂકીએ, બાકી ન કરતા અમે તમને કે છૂટા મૂકવા નથી એને તમારું અંત કરી નાખશું. અને ઓલા લોકોનો સમય એવું થયું એક વ્યક્તિની અંદર એટલી શક્તિ હોય કે ધારે તો એક વ્યક્તિ આખી સેનાને પાછા પડી ગયું પણ જે મદિરાપાનની અંદર મન વયું ગયું એટલી વસ્તુ કંઈ કરીએ કેમ ન હોય. આ સમાચાર રાજા સુધી પૂગે તેટલો સમય લાગે એમ હોય કે આ સમાચાર એને પહેલાં પાંડવો સુધી પૂગી જાય અને વાતના સમાચાર એ સમયની અંદર યુધિષ્ઠિરને મળે. એટલે જે બીજા બધા ભાઈઓ હોય એમ એ તો એમ કે ઓલા લોકો જે થયું એને ક્યાં આપણે એ કંઈ હરખું કર્યું તો આપણે એને હરખું કરવાનું. એટલે યુધિષ્ઠિર એ સમયની અંદર બહુ સારી વાત કરે. એ એમ કે તમે એમ કહો છો કે ભાઈ ઓલા લોકોને એની રીતે રહેવા દો, સહેજ પોતાના સ્વાર્થ પૂરતો વિચારો, તમે પ્રતિજ્ઞા લઈને બેઠા છો ભાઈ આનો અંત કરશો આનો અંત કરશો, એનો અંત થઈ ગયો તો તમારી પ્રતિજ્ઞા ક્યાં જાય. બીજી વસ્તુ એ કે બહારનાનું જે થવું હોય જ્યારે ઘરનો સમય આવે ત્યારે એક થઈ જવા હોય. એટલે એ સમયની અંદર એવું કહેવાય છે કે ભીમ અને અર્જુનને મોકલે કે ઓલા લોકોને હરાવી દે અને આ લોકોને છૂટા કરી દે. ત્યારે ભીમને અર્જુન ન્યા જાય, ત્યાંથી એને હરાવીને છૂટા કરી દે. ત્યાંથી એને એમ કે પાછા તમે તમારા હસ્તિનાપુરની અંદર વહી જાઓ અને તો હોતે ઓલા એટલું જ બોલી જાય કે ભાઈ પર્ણકુટીમાં રહેવાનું તમારું કામ નહીં, એટલું કે ઓલા લોકો પાછા આવી આવે. એટલે આ જે કથા છે આપણને કથા શું કહેવા માગે છે કે પહેલી વસ્તુ હતી કે અમે જે વ્યક્તિ છે સાચા ખોટા પછીની વાત છે. પહેલાં તો એ જોવાની વસ્તુ કે જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં સુખનો સમય આવે છે, હકીકતી 12 વર્ષે લોકોને એવું જ રાજપાટ ભોગવવાનું છે કે જે રાજપાટ હકીકત પાંડવોનો અંત થઈ જાય ને પછી જે ભોગવવાનું એ જ ભોગવવાનું છે, એમાં કોઈ ફેરફાર જ નથી. તો ધારો કે હકીકત પાંડવોનો અંત થઈ ગયો હોય તો એ લોકો રાજપાટ કઈ રીતે ભોગવતા કે જે રીતે એને વર્ણન કર્યું એ રીતે ભાઈ મદિરાપાન ના કદાચ આ વાત હકીકત ખોટી હોતી નહીં, કોઈ કલ્પના માત્ર હોતે લખી નાખ્યું. પણ આની અંદરથી આપણે સાર લીધા જેવું કે કોઈ વ્યક્તિ એવી છે કે ભાઈ આપણે જ ખુદ આમાં બીજા કોઈ વ્યક્તિની ક્યાં વાત કરીએ, આપણે પોતાની જ વાત કરીએ કે આપણે જ ખુદ એવી ઈચ્છા રાખતા હોય કે 2 પાસ પછી આવી જાય, એટલા ખાતાની અંદર પેડા આવે, ઘર બરાવો સુખી થઈ જાય. હકીકત એ વસ્તુ થઈ ગઈ તો કેટલા ટકા એવા ચાન્સ છે કે આપણે નામની અંદર સ્થિર થવું, પ્રભુ ભજન કરશું. આપણને એ વાતનો ખ્યાલ આવે કે આપણે આમ જલસા કર્યું, આમ જલસા કરશું. ઓલા લોકોમાં એવા જે કે શાસ્ત્રપૂર્ણ શબ્દ એટલે એવા લેખો ભાઈ નૃત્યાનંગનાને બોલાવી, મદિરાપાનની અંદર જયું કે ભાઈ સારી વસ્તુ ખાવાની નહીં, કે એમાં આપણામાં કોઈ ફરક નથી. શ્વાસ છૂટા વહી ગયા એટલે કોઈ પણ અકર્મ બરાબર જ થઈ જાય.
એ વસ્તુ જો આપણાથી નથી થઈ તો પરમાત્માની એની બલિહારી ગયો કે આપણને 24 કલાકની અંદર એવા ફિટ કરી દીધા છે કે 7 થી 8 કલાક તો આપણે હુવામાં જાય છે. નકર તો એ હોત એમ કહીએ ભાઈ તને 24 કલાક દીધી તો ઓલો છેલ્લે ઉપર જાવ કહેવા થાય ભાઈ 8 કલાક તમે હુવામાં નાખી હતી, એટલે એટલું તો માઇનસ કરો, કાંઈક તો આપણે બોલવાનું રહે. જો બોલવાનો એ લોકો મોકો દીધો તો, બાકી અત્યાર સુધી કોઈ મોકો મળ્યો નથી, પણ આ તો એટલા એ લોકો દે. પછી બીજું એમ હોત ને કહીએ કે ભાઈ 8 કલાક આપણે ધંધાની અંદર રહેવું પડ્યું હતું, બાળ બચ્ચામાં રહેવું પડ્યું હતું, એમ કરતાં કરતાં મારે 5 કલાક વીતી તેમાં કદાચ 2-5% ઓછું મને ધ્યાનમાં બેઠા તો વાંધો નહીં. પણ એવું ન થાય કે 2-5 મિનિટ હોતે બેઠા હોય ને તો હોતે સારું કહેવાય. એમાં 5 શ્વાસે જો ભરવાનો સમય ન મળ્યો તો પછી એનો મતલબ એમ થયો કે પરમાત્મા આપણને જે બીજા બધા સમયની અંદર બાંધીને રાખે છે ને આપણી ઉપર ઉપકાર કરી રહ્યા છે. જ્યારે આ વાત આપણને ખ્યાલ આવે કે હકીકત જો આપણને 100% ફ્રી કરવામાં આવે, જેવી રીતે એક નાનો બાળક ફ્રી હોય ને તો હોતે એ જેટલો વ્યવસ્થિત રીતે જિંદગી જીવી ગયા ને આપણે એટલાય વ્યવસ્થિત રીતે જિંદગી નથી જીવી ગઈ એમ. જ્યારે આપણને આપણા મનોસ્થિતિની આ વસ્તુને ખ્યાલ આવે ત્યારે એવું દેખાય છે કે જે આપણને સવારથી સાંજ સુધી કહીએ છીએ ને ભાઈ સવારમાં ઉઠવું પડે છે, માથાકૂટ થઈ જાય, સાંજે મોડે સુધી કામ કરવું પડે છે, પરીક્ષામાં સવારે 4 વાગે જાગવું પડે છે, એ બધી વસ્તુ પરમાત્મા તરફથી એક સારું ફળ જ છે. આ વસ્તુ આપણને ખ્યાલ આવે કે મહેનતનું ફળ છે. એ ખ્યાલ આવે ત્યારે આપણને કોઈ જે મહેનત કરતો એ આપણને બોજારૂપ નથી લાગતી. બાકી ઓલા જેવું છે કે જે ઓલા ઘડીક પહેલાં યુધિષ્ઠિરે નહોતી વાત કરી, જો ભાઈ મહેનત કરવી પડે એમ છે, કરવી જ પડે એમ છે, ધંધે જવું પડે જવું જ પડે. આપણે હકીકત ઓલા નથી કહેતા કે ભાઈ અંબાણી જેવું કે ઘર નથી કે ભાઈ બધી વસ્તુ મળવાની છે. અને તો હોતે ને કદાચ હકીકત ન કરે નારાયણ એ વસ્તુ મળી હોતી ને ગઈ હકીકત થઈ ગયું તો આપણે કેટલા હદ સુધી નામની અંદર સ્થિર થઈને કોઈ ગેરંટી નથી. એટલે એ એક વસ્તુ શીખવા જેવી. પછીની જે ઘટના થાય એ આખી ઘટના એ રીતની હાલે કે ત્યાંથી આખો સમય ત્યાં જાય તો ઓલા લોકો એની જગ્યાએ જાય, પછી કૃષ્ણ ભગવાન આવે. અને જેટલી આપણે અત્યારે આ જે વાત કરી ને કે ભાઈ સારો સમય આવ્યો તો ઓલા લોકો એમ કરે છે તો અમે આ લોકો નહીં કે ભાઈ તમારે તમે રાજપટ ભોગવવું નહોતું તો તમે અત્યારે શું કરો છો 5 પાંડવો ભેગા થઈ કે શાંતિથી બહાર જવાનું. ઓલા નથી કહેતા ઘણી વખત દોસ્તારો એની જોક્સ કરતા હોય કે આદિવાસી હતા ને બહુ સારું હતું, જંગલની અંદર હાલા ઉલુલુલું કરતા અને 2 પાસ પછી ખાવાનું મળે છે ને શાંતિથી જિંદગી જીવી લેતા. આ સવારથી હજુ સુધી મહેનત કરવાનું, ઘર પોષણને એમાં ઓલા નથી કહેતા ઇન્કમ ટેક્સ ને GST ના બધી કોણ માથાકૂટમાં પડે એને બદલે આદિવાસીની સિસ્ટમ સારી હતી. એટલે કૃષ્ણ ભગવાન ન્યાજીની વાત કરે તમે ઓલા દેશી ભાષા નથી કહેતા કંધોતર જેવા 5 માણસો, કંધોતર જેવા 5 પાંડવો છો, ખાલી કલાકની અંદર જઈને આવો તમને વરદાન મળેલું છે, ખાવાનું તમારે એમને ભેગું થઈ જાય છે, કાંઈ કરવું પડે એમ નથી. જેમ 2 વર્ષ ઓલા લોકો જલસા કરે એમાં તમે શું કર્યું? એટલે ત્યાં જઈને કૃષ્ણ ભગવાન એમ કે કાંઈક મહેનત કરો, તમારી તો એટલો ખરાબ સમય છે, જો અત્યારે મહેનત નથી કરવી ગમ તો ભવિષ્યમાં શું કરી શકવાના. કે આની જ વસ્તુ જો કે આપણે ગામની ક્યાં વાત કરીએ, એક વખત મારી જ વાત કરું કે એક વખત તમે હું જ્યારે નાનો તો જ્યારે સ્કૂલની અંદર હતો ત્યારે એવી સિસ્ટમ હતી કે 12 વાગ્યા સુધીનો સ્કૂલનો ટાઈમ હોય, સવારથી બપોર સુધી સ્કૂલે જવાનું. પછી એવું હોય કે બપોરે ઘરે જાવ એટલે પ્રભુ ત્યારનો ધ્યાનમાં બેસવાનો ટાઈમ રાખે કે જ્યારે મારે આવવાનું થાય ને એટલે કે એ બાને કે ત્યારે તો આપણને ખ્યાલ ન હતો, ત્યારે તો એમ કહેતો હું તમારો હથવારો કરાવું, એવું નહીં કે એના લીધે આપણે ધ્યાનમાં બેસીએ છીએ. તેમાં થયું એવું શરૂઆતમાં હરખી ત્યાં રોજ 3 કલાક ધ્યાનમાં બેવાનો જે સમય રોજ બેસવાનું એને ભેગી પ્રેક્ટિસ કરે ને. એક વખત એવું થયું કે ધ્યાનમાં બેવાનું થયું, નીંદર આવી, મેં પ્રભુને કીધું નીંદર આવે છે સુઈ જાઉં છું, કે વાંધો નહીં સુઈ જાય. પહેલા દિવસે સુઈ ગયો, બીજા દિવસે બપોરે નીંદર આવે છે સુઈ જાઉં છું, સુઈ જાય. ત્રીજા દિવસે હું આવી ગયો ને ખાટલામાં હોય ને એટલે પ્રભુ ત્યારે જ કંઈ ન બોલે, કલાક પૂરે થઈને મારા પાસે એને કીધું એ કે અત્યારે તારે ભેગો ધ્યાનમાં બેવું છું, જો તું અત્યારે 1 કલાકે ધ્યાનમાં નથી બેસતો તો પછી તને શું આશા લાગે છે કે તું બેસી ગયો. એ વસ્તુ મગજની અંદર બેહારી દીધી કે જ્યારે આપણને એમ થાય છે ને કે સટકબારી ગોતવી છે ત્યારે પરમાત્મા ભેગા છે ને તો તેને આપણે કાંઈ નથી કરી શકવાના. એ જેવી રીતે ઓલા નથી કહેતા રામ અયોધ્યામાં થઈ ગયા પણ કૈકીની હાલત એની જ રીતિ, મંથરાની હાલત એની જ રીતિ કે કૃષ્ણ ભગવાન થઈ ગયા હતા તો તેને એની ભેગા જે ગ્વાળાઓ હતા એ માખણ ચોવાના કામ કર્યા કરવાવાળા એટલું જ કામ કર્યું હતું. નામની અંદર મહેનતની અંદર જ્યારે કૃષ્ણ ભગવાન ગોકુળમાંથી બહાર નીકળ્યા તો ઓલા અહીંયા જ રહી ગયા હતા. એ હાલત આપણી ન થાય, એ વસ્તુ ધ્યાન રાખવાની. કે બોલવામાં બહુ સારું લાગે કે હવે નરસિંહ મહેતા હતા એ આપણા ગામની અંદર થઈ ગયા કે નોખા જેટલા ઋષિમુનિઓ હોય કે સંતોનો હોય કે ભાઈ આ જગ્યા થઈ ગયા, આ જગ્યા થઈ ગયા, અમારી નાયતમાં થઈ ગયા. પણ જ્યારે આપણી કદાચ હકીકત ભેગા આવીને જિંદગી છે ને ત્યારે એમાંથી આપણે કેટલુંક લીધું એ જ્યારે ખ્યાલ રાખવાનું ત્યારે આપણને એવો ખ્યાલ આવે કે આમાં હકીકત મહેનત તો આપણે જ કરવી પડે છે. અને જ્યારે એ વસ્તુનો ખ્યાલ આવે ત્યારે બીજો નિર્ણય એ લેવાનો કે મહેનત આપણે કરવી પડે છે, તમારે કેટલી આપણી મહેનત છે. તો એ નહીં વિચારવાનું કે 5 મિનિટ કે કલાક વ્યક્તિ ધ્યાનમાં 3 કલાક બે, એનું કોઈ મિનિંગ જ નથી. મિનિંગ જ્ઞાનું છે કે બેહવાનું નક્કી કર્યું, પણોઠી વાળીને સમય નક્કી કરીને આંખ બંધ કરીને બેઠો છે ને આ જ એનું બહુ મોટું કર્મ થયું. કોઈ વ્યક્તિ 5 મિનિટ ધ્યાનમાં 2 કલાક કે 3 કલાક એનું એટલું બધું મિનિંગ નથી રહેતું, પણ વ્યક્તિએ કોશિશ કરી. જે વ્યક્તિ 1 મિનિટ કોશિશ કરીને કાલ 2 મિનિટ બેસે, એ પ્રમદી 3 મિનિટ બેસે, એ અડધી કલાક બેસે. જ્યારે વ્યક્તિ ધ્યાનસ્થાની અંદર સ્થિર થાય એનું મોટું પ્રૂફ કે પહેલાં તેને મંત્ર યાદ છે. બીજી વસ્તુ એ છે એને ક્યાંકથી એવું સાંભળેલું છે ભાઈ કર્મયોગી વ્યક્તિ થયો. ત્રીજી વસ્તુ એને 24 કલાકનો જે સમય હોય એનાથી ન કરે નારાયણ એને ક્યારે કોઈનું ખોટું કરેલું જ નથી, વિચારેલું જ નથી. તો જ એનો આત્મા એટલો શુદ્ધ છે, આત્મા એટલા પવિત્ર છે કે એના આધારે આત્માનું પ્રભુ ભોજન કરીએ કેમ છે. નકર જે વ્યક્તિ ઊંધા રસ્તા હાલવાનું ચાલુ થાય ને એના મોટા જેવા નિશાની થઈ જાય કે ધ્યાનમાં બેહવાનું, સત્સંગ સભાનું, આ બધી વસ્તુ એનાથી સાઈડમાં થવા મળે.
જ્યારે આપણાથી આમાંથી કોઈ વસ્તુ છૂટાવા મળે ત્યારે ખ્યાલ આવવાનો કે ક્યાંક રસ્તો ભટકે છે. જ્યારે આપણને ખબર પડે કે આપણે ગામડા બાજુ જઈએ છીએ ને આપણા ગામડાના ઝાડવા નથી, આ કોઈક બીજા ગામના ઝાડવા આવી ગયા, ત્યારે એ વસ્તુ એનું પ્રૂફ છે કે આપણે કોઈ ઊંધા માર્ગ ઉપર જઈ રહ્યા છીએ. આનું જ ધ્યાન રાખવાનું. હજી નિશાની આવતી, જે બોડિયા આવતા હોય બોડિયા ઉપર નજર રાખવાની, અને બોડિયા ત્યારે જ દેખાય જ્યારે બીજો વ્યક્તિ ઊંધા રસ્તે જતો હોય. જ્યારે આપણે ઊંધા રસ્તે જાવ ત્યારે આપણને બોડિયા દેખાય જ નહીં, કારણ કે આપણે આખું બંધ કરીને દોડવાના છીએ. આપણે આખું બંધ કરીને જે બાજુ સારી સુગંધ આવીને દોડ્યા જવાના છે. એ ખબર નથી પડતી કે આ દોડતા દોડતા ક્યારે કમળની સુગંધ ભેગા કાદવની અંદર ભળી જાવ. આ વસ્તુ આપણને ખ્યાલ નથી આવવાનો. જ્યારે એટલી સ્થિરતાથી વ્યક્તિ વિચાર કરે ત્યારે એવો ખ્યાલ આવે કે કૃષ્ણ ભગવાન એમ કહે છે કે તમે 5 પાંડવ સવારથી સાંજ સુધી કાંઈ નથી કરતા, બેઠા રહ્યા છો, પડ્યા છો, ઊભા થાવ, મહેનત કરો, યાદ કરો કે 13 વર્ષ પછી યુદ્ધનો સમય આવશે. એટલે ત્યારે ઓલા 5 પાંડવ એમ કે નહીં પ્રભુ તમારી વાત તો સાચી છે, પણ અમને એ જ ખબર નથી મહેનત કેમ કરવી. એ તો ખબર હોવી જોઈએ ને, પહેલો યુદ્ધ કરવાનું છે, તૈયારી કરો શું કરી, ગદા લઈને પાણા તોડે રાખું, કાંઈક તો તમે અમને માર્ગદર્શન આપો, કોઈ તો એવી વસ્તુ કહો કે હું કરું. અને ત્યારે કૃષ્ણ ભગવાન એમ કે એક કામ કરો, તમે જે બાકીના જે 4 વ્યક્તિઓ છો કે જે અર્જુનને બધ કરતા જે બાકીના 4 વ્યક્તિ બતાવે ને એને એમ કે તમને જે રીતે એવું લાગતું હોય ને કે તમે જે અસ્ત્ર શસ્ત્રની અંદર માનો છો એની પ્રેક્ટિસ ચાલુ કરી, યુદ્ધ માટે તમારી વસ્તુ કામ લાગે. અને અર્જુનને એમ કહીએ કે તું મારી ભેગો વી, અને ઓલા બધાને કહી જ્યારે સમય આવશે ને ત્યારે હું તમને અર્જુનને પાછો દઈ દઉં. વિચાર કરો, જ્યારે 5 પાંડવો હતા આપણે ઇતિહાસની અંદર, મહાભારતની અંદર, એ સારા વ્યક્તિઓ બતાવે. કેમ તે સારા વ્યક્તિઓ બહુ ઓછા કહે કે ભગવાન એની ભેગા હતા, એને જ મહાભારત કહે કે 5 પાંડવો ભગવાન હતા. તો તને પરમાત્મા એમ નક્કી કર્યો કે 5ને તો આપણે જેવું તો માર્ગદર્શન દેવું, પહેલાં એકને તો રેડી કરીએ, અને એને એમાંથી સારામાં સારા એવા વ્યક્તિની નિયુક્તિ કરી કે અર્જુનની નિયુક્તિ એણે એટલે કરી હતી કારણ કે જ્યારે તમે કદાચ મહાભારતની સિરિયલો જોયું હોય ને તેની અંદર એક એટલો વ્યવસ્થિત ગુણ બતાવે, એવો ગુણ બતાવે કે જ્યારે નાનો હોય ને ત્યારથી વ્યક્તિ, જ્યારે દ્રોણાચાર્યના જે ગુરુ બતાવે, જે અસ્ત્ર શસ્ત્રનું જ્ઞાન દેતા હોય, ત્યારે અલગ અલગ વસ્તુનું જ્ઞાન દેતા એમ કહે ને કે હવે બાળકો તમે હોઈ જાઓ બધા, ત્યારે બધા કૌરવોના પાંડવો હોઈ જાય. પછી દ્રોણાચાર્ય એવું કહેવાય છે કે જે આપણે ચક્રવ્યૂહ બતાવે ને, ચક્રવ્યૂહની રચના કરતાં આપણે ડાળખી હોય ને પાંદડાની, એ ડાળખી તોડીને અને જમીન ઉપર એને ગોઠવેલી હોય. ત્યારે અર્જુનને પાસે આવીને બાજુમાં આવીને બેહે કે ગુરુ મારે તમે શું કરો છો? એ કે કાંઈ નહીં. ત્યારે અહીંયા બાજુમાં અશ્વત્થામા બેઠો હોય, એ કે હું ચક્રવ્યૂહની એક વ્યવસ્થા શીખવાડું છું. અને એવું કહેવાય છે કે અર્જુન અને અશ્વત્થામાની ઉંમરમાં બહુ મોટો ફરક હોય, એટલે ઓલા મોટા વ્યક્તિ તરીકે એને શીખવાડતા ને અર્જુન ત્યારે નાનકડો હોય. એટલે ઓલો એમ કે તો ગુરુ મારે હું હોત એને શીખવું કે બટા હજી તું બહુ નાનો છો, હજી થોડી ઘણી પરીક્ષા કરે તો થોડી ઘણી પ્રેક્ટિસ કે ઘડી કરે એમ હોતે ને બધે રમે છે તો ધ્યાન દે. એટલે કે નહીં, ગુરુ મહારાજ શીખવાડતા હોય, અને જો કોઈ શિષ્ય રમવામાં કે મોજશોખમાં જાય તો એનાથી ખરાબ એ કે કિસ્મત ન કહેવાય. આ વિચાર એના નાનપણથી હતા. પછીથી જ્યારે મોટો થયો, જેટલા એના ગુરુના સ્વરૂપમાં મળ્યા, દ્રોણાચાર્યની સમયની અંદર મળ્યા, કૃપાચાર્ય આગળ જતા મળ્યા, વિદુર પાસેથી જ્યારે એને જ્ઞાન લીધું, ત્યારે એક જગ્યાએ બીજે કંઈ પહેલા નંબર ઉપર ન હોય કે ન હોય, પણ ગુરુની મર્યાદામાં હોય 100% વ્યક્તિ પહેલા નંબર ઉપર જ આવે. અને એ પહેલા નંબરને લીધે જ્યારે કૃષ્ણને નિયુક્તિ કરવાની કે આપણે એક વ્યક્તિને પહેલાં તૈયાર કરે, ત્યારે અર્જુનને તૈયાર કરે. અને અર્જુનને ત્યાંથી એમ કે હાલ ભાઈ મારે ભેગો, અને આવીને અર્જુનને એમ કે, અર્જુન એમ પૂછે કે કઈ વસ્તુની તૈયારી કરવાની છે બોલો તમે. એટલે ઓલા વખતે એમ કે જો તારે છે ને 2 વસ્તુ પ્રાપ્ત કરવાની છે. સૌથી પહેલું તો એવું કે જો આગળ નોર્મલ મહાભારતનું યુદ્ધ હોત ને તો હું તને એમ કહી દે કે તારી અત્યારની ધનુર્વિદ્યા જ કાપી થઈ જાય, પણ સામેના મહાભારતના યુદ્ધની અંદર મને 3 વ્યક્તિ મોટા દેખાય છે. એ કે કયા કે સૌથી ભીષ્મ પિતામહ, બીજું જે કર્ણ બતાવી, અને ત્રીજું દ્રોણાચાર્ય બતાવી. એ કે તમને આ 3 વ્યક્તિ શું કામ મહાન દેખાય છે? એ કે 3 વ્યક્તિ એટલે મહાન દેખાય છે કારણ કે 3 ગુરુ પરશુરામ છે. એટલે એ કે એનાથી ફરક પડે કે એનાથી એટલો મોટો ફરક પડે. જ્યારે કોઈ પણ વ્યક્તિનું માપવું હોય, જેવી રીતે તમારા કોલેજમાં વસ્તુ અમે બહુ હરખી રીતે માપતા, કોઈ વ્યક્તિ એમ કહે ને કે આને ભણવામાં એટલો હોશિયાર છે, ના હોશિયાર છે, ના હોશિયાર છે, અમે ધીમે વ્યક્તિ એટલું પૂછે ભાઈ કઈ કોલેજમાં ભણો, એટલે ઓલો કોલેજનું નામ દઈ જાય, ત્યાંથી માણસ મપાઈ જાય કે આ વ્યક્તિની ટકાવારી 10માં અને 12માં કેટલી એવી છે, ત્યાંથી એને કઈ કોલેજમાં એડમિશન મેળવે. કે એવી રીતે એના ગુરુ પરશુરામ છે. એના ગુરુ પરશુરામ છે ને એ વાતની સાબિતી છે કે દ્રોણાચાર્ય, કર્ણ અને ભીષ્મ 3 પાસે એક દિવ્યાસ્ત્રો, એક શસ્ત્ર, યુદ્ધની અંદર એક એવી કળા નથી કે કોઈ વ્યક્તિ એની સામું સામનો કરી શકે. એ કે તો એનું સોલ્યુશન જો ખુદ તમે એમ કહેતા હોય કે કોઈ એવો મૃત્યુલોકમાં એવો વ્યક્તિ નથી કે જે 3 સામે ઊભો હોય ને એની સામું સામનો કરી શકે, એકની સામું ન કરી શકે, તો આપણે તે પ્રભુ કેટલી કૃપા છે. કે એમાં કાંઈ ન હોય ભાઈ, એને ગુરુ મળે એમ તને ગુરુ મળે, એને કોઈ સલાહ દીધી એમ તને સલાહ આપે, એમ આગળ નીકળે એમ તને આગળ નીકળે. કે તો મારે તો તમે ગુરુ બનો તો થાય. એ કે હા તમ તારે તું બોલ, જો હું કહું એમ તું હકીકત કરવા તૈયાર હો તો આપણે કહીએ કે એની જેટલું આપણે એનાથી વધારે આવડે ન આવડે, એને આવડતું એટલું તો થોડુંક આવડી જાય, બીજું તારી ભેગો યુદ્ધમાં હું ભેગો થઈ. એટલે એ કે તો પછી એ જ આવી ગયું, એની સિવાય કોઈ વસ્તુની જરૂર નથી. એટલે કે બોલો કઈ વસ્તુ કરવાની છે? કે સૌથી પહેલાં તો આપણે દિવ્યાસ્ત્ર એકત્રિત કરવાના છે. અને જ્યારે બધા દિવ્યાસ્ત્ર એકત્રિત થઈ જાય ત્યારે આખા વિશ્વમાં હાલમાં મૃત્યુલોક ઉપર એવું છે કહેવાય કે સુદર્શન ચક્ર બહુ મોટું અસ્ત્ર કહેવાય, એ અત્યારે મારી પાસે છે. એની સિવાય બીજા નંબરનું જો અસ્ત્ર જોતું હોય તો ખુશ શંકર ભગવાનનું ત્રિશૂળ કહેવાય.
એ કે એ અસ્ત્ર જો પ્રાપ્ત થઈ જાય તો એવું મને લાગતું નથી કે હાલમાં મૃત્યુલોક ઉપર કોઈ વ્યક્તિના શરીરની અંદર એટલું સામથર્ય હોય કે ઓલા લોકો કદાચ તથાસ્તુ કરીને એને આખું ત્રિશૂળ આપી જાય ને તો ઓલો વ્યક્તિ સહ નહીં કરી શકે. એટલે કે એનું એક ભાગરૂપ એવું અસ્ત્ર કહેવાય જેને પાશુપતાસ્ત્ર કહેવાય. એ કે જો કોઈ વ્યક્તિ પાસે આ અસ્ત્ર આવી જાય તો યુદ્ધની અંદર તું બહુ તૈયાર થઈ ગયો કહેવાય. પછી જે માર્ગદર્શન એ હું આપી દઉં, પણ એની માટે મારે તને તૈયાર કરવા માટે 2 વસ્તુ જોઈએ. એ કે તો તમે બોલો કઈ વસ્તુ કરવાની છે. એ કે પહેલાં ધ્યાનસ્થની અંદર સ્થિરતા, ધ્યાનસ્થની અંદર સ્થિર થાય ને એને આરાધના કરે. તારા શરીરને એટલું કેપેબલ બને, એટલું તૈયાર કર કે તું શરીર સહિત સ્વર્ગલોકની અંદર જઈએ. એ કે પછી એ કે તું ખાલી અત્યારે એટલું કર્મ કર, બાકીનું બધું હું સેટિંગ કરી નાખું છું. પછી ત્યાંથી એવું કહેવાય છે કે જે અર્જુન છે એ ધ્યાનસ્થાનની અંદર સ્થિર થાય, યોગ માયાથી અને શક્તિની અંદર મહેનત કરે. અને મહેનત કરતાં કરતાં એવું કહેવાય છે કે હકીકત એના શરીરની અંદર એટલું સામથર્ય એકત્રિત થઈ જાય. સામથર્ય એકત્રિત થઈને અને પછીની આગળની અત્યારે એ રીતનું બતાવે કે સ્વર્ગલોકની જવા સુધીનું એની પાસે સામથર્ય આવી જાય અને એટલી શક્તિ ભેગી કરે. હવે જ્યાં લગેની શક્તિ ભેગું કરતો હોય ત્યારે આખી એક એવી ઘટના થઈ જાય કે એ સમયની અંદર હસ્તિનાપુરનો એવો સમય આવે કે હસ્તિનાપુરની અંદર જ્યારે આ વાતનો સમાચાર મળે કે ભાઈ પાંડવો હતા એને કૌરવોને બચાવ્યા અને કૌરવો પાછા ગયા છે. એટલે જે વિદુરજી હોય ને એ ત્યાં રાજસભાની અંદર એમ કે જે અમે જે ધૃતરાષ્ટ્ર બતાવે એને કે ભાઈ હું તમને કહું છું તમે સમજી જાઓ, હા મેં પાંડવો અરે વિરોધ કરવો બરોબર નથી, તમે પાંડવો અરે મૈત્રી કરી નાખો અને થઈ ગયા ને તો શરણાગતિ સ્વીકારી લો અને સ્વીકાર કર્યો કે બીજું થઈ ગયું ભૂલ થઈ ગયું એ લોકોને પાછા બોલાવી લો. એટલે એ સમયની અંદર દુર્યોધન ઊભો થઈને એમ કહી જાય એ કે કાકા તમે છે ને પહેલેથી એના જ છો, તમે અમારા સૌ જ નહીં, તમે ખાલી એ જ વાત કરો છો જે હાસી હોય કે જે તમને હાસી લાગતી હોય જે એનું સારું થતું, તમે હાસું ખોટું કંઈ જોતા જ નથી. અને તમારે જે વાત કરવી હોય ને બીજી બધી વાતો કરો. મંત્રી છો ને તો મંત્રી થઈને જો, ખોટા ઘરની અંદર ડખા દેવાની જરૂર નથી. અને એ હોતેને યાદ રાખો કે તમે હકીકત રાજકોષના વ્યક્તિ નથી. આ 2-3 શબ્દ અલગ અલગ શાસ્ત્રોની અંદર અલગ અલગ પ્રકારના લખેલા છે. આપણે બહુ બધા અપશબ્દો વાપરવાની જરૂર નહીં, પણ સરવાળે એટલી વાતો કરીએ કે વિદુરને એમ થઈ જાય કે હવે પૂરું થઈ ગયું, આ લોકોને કોઈ વ્યક્તિ બચાવી શકે એમ જ નથી. અને ત્યાંથી વિદુર એવું નક્કી કરે કે અને ત્યાંથી જ રાજસભાની અંદર એવું કહી દે જે એના ભાઈ હોય એને ધૃતરાષ્ટ્રને કે જો મારાથી જેટલી થતી હતી ને એટલી મેં કોશિશ કરી લીધી આ ઘરને, આ સામ્રાજ્યને, આપણા વંશને બચાવવાની. હવે મને એમ લાગે છે કે આપણાથી હવે બચે એમ છે નહીં. એટલે આ વંશની અંદર જ્યારે ડૂબતી ઉડકી હોય ને ત્યારે એની ઉપર જે પક્ષી હોય ને પહેલાં ઉડીને વયા જાય કે જેની પાસે પાખું છે, જેને ખબર જ છે ઉડકી ડૂબવાની છે, ત્યાં રહેવાનો મતલબ નથી. પાછી એને ખબર પડી જાય કે આપણાથી બચે એમ નથી તો બચાવીને એનો કોઈ મતલબ છે નહીં. એટલે એની પહેલાં ગમે એટલી વખત કાં કરે પોકારીને કે ભાઈ તમારી હુડકી ડૂબવાની છે, મારાથી થતું કહી દીધું હવે અહીંયા મારે રહેવું બરોબર નહીં અને હવે હું તમારું રાજમહેલ છે ને મૂકીને ત્યાંથી નીકળું છું. અને એવું કહેવાય છે જ્યારથી વિદુર હસ્તિનાપુરમાંથી નીકળ્યા ને ત્યારે એ વાતના સમાચાર જેવા ભીષ્મને મળ્યા અને ભીષ્મએ જઈને એને સીધું ધૃતરાષ્ટ્ર પાસે જઈને કીધું એ કે મેં મૂર્ખ હતો સાંભળ્યું તું, આંધળો હતો સાંભળ્યું તું, દુર્યોધનને બોલાયો કે એટલી મૂર્ખામી ભેરું મેં કોઈ વાત નહોતો સાંભળ્યું, તારી અંદર હોય ને એટલી શક્તિ લગાડી દે, વિદુરને પાસે હસ્તિનાપુરની અંદર બોલાવી લે. જો એ આ રાજ્યની અંદર ન આવ્યો, જો એ રાજમહેલની અંદર ન આવ્યો તો પૂરું થઈ ગયું, મારી આખી સેના મારું નોલેજ હોત ને કાંઈ કામ નહીં કરી કે તારા સંતાનોને બચાવવા માટે. વિદુર એક જ એવા છે, એક જ એવો ધર્મનો સ્તંભ છે. એક ઘરની અંદર એક જ સામથર્યવાળા વ્યક્તિ, એક જ સમજેલા વ્યક્તિ એ કાફી છે ઘરનો વિનાશ કરતો બચાવવા માટે. જ્યારે એ વ્યક્તિનો અંત થઈ જાય કે એ વ્યક્તિ તર છોડીને વયા જાય કે એ વ્યક્તિ ખાલી મનથી નક્કી કરી નાખે ભાઈ ઠીક ઘર છે એટલે ઘરની દેશે, બાકી આપણે નાને કાંઈ લેવા દેવા નહીં, ત્યારે ખુદ પરમાત્મા હોતે ને એ ઘરને બચાવવા માટે એ રીતના નિષ્ફળ વહી જાય કે એ એની ઉપરથી નજર હટાવી લે છે. એટલે ત્યારે ભીષ્મ એ શબ્દ વાપરે છે કે જો વિદુર આ ઘરમાંથી નીકળી ગયા પાછા ન આવે તો આપણાથી કાંઈ થઈ ગયા એમ નથી, તો હોય એટલી શક્તિ લગાડીને એને બોલાવવા જાય. ખુદ ભીષ્મ જાય, 2 સૈનિકોને મોકલે. વિદુર એમ કહી દે કે તમે એ રાજ્યની ખુરશી અરે બંધાયેલા છો, તમને ખબર છે કેટલું મોટું ખોટું થઈ ગયું, તમે અહીંયાથી નથી નીકળી ગયો પણ હું તો નીકળી ગયો એમ શું, એટલે હું અત્યારે અહીંથી નીકળી ગયો છું. તમારાથી જે એમ થતું હોય કે તમારો જે નિયમ છે, પ્રતિજ્ઞા છે એટલી મહાન છે, તા લગન એની ભેગા રહેજો. જ્યારથી એમ લાગે કે હવે પ્રતિજ્ઞા નથી ત્યારે તમારે હોતે મૂકી જાવ હોય તો હું એમાં ખોટું નથી ગણતો. ત્યારે ભીષ્મ એમ કે પ્રતિજ્ઞા તો આપણી પ્રાણ હેરે જાહે, બાકી હવે પ્રતિજ્ઞા છૂટે એવું છે નહીં, જી ખોટું થાય જી થાય, હવે આપણું જ ઘર છે, અહીંયા જાય કે ત્યાં શરીર આજમિત કાલ છોડવાનું છે. તો પછી આ જગ્યાએ આપણે રહી અને ત્યાંથી જે વિદુર હોય હસ્તિનાપુરથી ત્યાંથી વિદાય ગણે અને ત્યાંથી ઓલા નથી કહેતા કે સ્ટેમ્પ પેપરમાં સાઇન લાગી કે છેલ્લો સિક્કો લાગી ગયો, મોહર લાગી ગઈ કે ભાઈ ત્યાંથી જે કૌરવ બતાવે ને અંતની શરૂઆત અને અંકની ફાઇનલ. પછી જ્યારે આપણે અહીંયા વાત કરતા તે રીતે કે જ્યારે ઇન્દ્ર એવો કે જે અર્જુન એવું નક્કી કરે કે ભાઈ ધ્યાનસ્થાનની અંદર સ્થિર થવાનું જ્યારે બધી શક્તિ એકત્રિત થઈ જાય ત્યારે કૃષ્ણ ભગવાન સંકલ્પ શક્તિથી ઇન્દ્રનું પ્રાગટ્ય કરે. ઇન્દ્રને એમ કે મૃત્યુ લોકો પર આવો, ઇન્દ્ર હકીકત આવે
અને એનું મેઇન કારણ એ છે કે જ્યારે ગોવર્ધન પર્વત ઊંચો થયો હોય ને ત્યારે ઇન્દ્રએ હોતે કૃષ્ણને કીધું હોય કે મૃત્યુલોક ઉપર મારો દીકરો છે અર્જુન, હકીકત એના માનસપુત્ર તરીકે બતાવે એ કે તમે ધ્યાન રાખજો એની છોકરાનું. એટલે એ હોતે એવું કારણ હોય કે ત્યારે કૃષ્ણ ભગવાને એવું કીધું હોય કે જા લગન હું શું તા લગન તો એની ઉપાધિ મૂકી દે. એટલે એ લોકો એના શબ્દોનું એક પાલન હોતે કરતા હોય. એટલે એવું કહેવાય છે કે જ્યારે અર્જુનને એમ કે અને ઇન્દ્રને એ વાત કરે કે અર્જુન અત્યારે ધ્યાનસ્થની અંદર સ્થિર છે, એના શરીરની અંદર એટલું સામથર્ય છે કે સ્વર્ગની અંદર આવી ગયું છે. હવે જેટલા દેવતાઓ છે, જેટલી તમારી પાસે શક્તિ છે, અસ્ત્ર છે, શસ્ત્ર છે, જેટલી માહિતી છે, અર્જુનને અહીંથી લઈ જાઓ પર સ્વર્ગલોકની અંદર અને એને એક દિવ્યાસ્ત્રોથી પરિપૂર્ણ કરીને મોકલજો કે જ્યારે કુરુક્ષેત્રના મેદાનનું યુદ્ધ થાય ને ત્યારે ધ્યાન રાખજો કે મારી સાઈડથી કંઈ લાંબુ કેવું ન પડે. એટલે ઓલા લોકો એક જ વાત કરે કે પ્રભુ તમારે કંઈ બોલવાની જરૂર નથી, તમ તારે હું જાઉં છું. અને હકીકત ઇન્દ્ર પોતાનો રથ લઈને મોકલે, અર્જુનને એમ કે હાલો સ્વર્ગની અંદર જાય. અને સમયની અંદર એવું કહેવાય છે કે એક દેવતાઓ, એક વ્યક્તિ એને એક શક્તિનો અંશ એને આપે, એક અસ્ત્રો આપે, એક શસ્ત્રો આપે, એક દિવ્યાસ્ત્ર આપે. બધું કમ્પ્લીટ કરીને એમ કે રોજ તારે પ્રેક્ટિસ કરવાની. એક શસ્ત્રોથી જ્યારે પરિપૂર્ણ થાય એમાં લાંબો સમય બતાવે, એ લોકો સ્વર્ગની અંદર સ્થિર થાય. પછીથી કે એવી ઘટના બતાવે, ઇન્દ્ર એમ કે હજી આની સિવાય હોતે ને તારે એક વસ્તુ કરવાની છે. એ કે કઈ વસ્તુ કરવાની છે? કે તારે નૃત્ય કરતાં શીખવાનું છે અને સંગીતનું શીખવાનું છે. ત્યારે અર્જુન એક વખત એમ ન પૂછે કે મારે યુદ્ધ કરવાનું છે, મારે નાચવાને ગાવાય હું લેવા દેવા. ત્યારે ખાલી એટલું જ કે જેવી તમારી આજ્ઞા. જે ગુરુ તરીકે એને ગણી લીધા એટલે પૂરું. કે અહીંથી ગયા હતા કૃષ્ણ ભગવાને કીધું કે જી કેમ કરજે, એટલે એ વસ્તુ ગાંઠ મારી દેવાની. અર્જુન ત્યાં જઈને એવું કે બોલો ક્યારથી શીખવાનું, કઈ રીતે શીખવાનું. એટલે સિંહ સમયની અંદર જે કોઈ એના જે ગંધર્વ કોટીના જે વ્યક્તિઓ બતાવે કે જેને નાત ગાનનું ને બધું જે બતાવે, એ આખી કળાએ વ્યક્તિ બતાવે કે જો ભાઈ આ વ્યક્તિ તારે આની ભેગું રહેવાનું, જેટલું તને નાદ ગાનની વસ્તુ શીખવાડે. એ સમયની અંદર એવું કહેવાય છે કે ઢોલકા વગાડવાની જે સિસ્ટમ હોય ને એ આખી જ્ઞાન છે કે આની સિવાય નૃત્યની કળા એટલી પાવરફુલી અર્જુનની સમયની અંદર શીખી જાય કે સમયની અંદર મોટા ભાગને કે અપ્સરા એટલું સારું નૃત્ય ન કરી શકતી હોય. અને નૃત્ય શીખવાડવામાં ખુદ ઉર્વશી જે અપ્સરા બતાવી, ઉર્વશી પોતે નહીં ભેગી હોય. અને ત્યારથી ઇન્દ્રએ કીધું હોય કે અર્જુનને જે કોઈ વસ્તુની કમી જરૂર પડે, ખાવા પીવાના રહેવાથી એક વસ્તુની સુવિધા ઉર્વશી તું આ પૂરી પાડી જાય. ઉર્વશી એક વસ્તુ પૂરી પાડે. એક વસ્તુ જ્યારે કમ્પ્લીટ થાય અને જ્યારે એ નૃત્યની અંદર એકદમ પારંગત થઈ જાય, જે નાચગાનની અંદર પારંગત થઈ જાય, પછી અર્જુન એમ કે તો હવે એવું લાગે છે કે આપણે મૃત્યુલોકમાં જવાનો સમય છે. એટલે ત્યારે એ સમયની અંદર ઇન્દ્ર એવું કે હું તમને રોકતો નથી, પણ એક કામ કરો, આટલો એક વિધિ છે જે મને કૃષ્ણ ભગવાને કીધી હતી કે જ્યારે બધો સમય પૂરો થઈ જાય ને તો આટલો સમય તમે આરામ માટે અહીંયા રહ્યો. એટલે હું કહું છું કે તમે આરામ માટે અહીંયા રહ્યો, ખાલી તમારા શરીરને આરામ દેવાનું, જે તમને બરોબર લાગે કરવાનું. ઓલા લોકો કે વાંધો નહીં. ત્યાં થાય એવું કે ઉર્વશી જેટલો સમય અર્જુનને અભ્યાસ કરતી હોય ને એટલા સમયમાં એના શરીરથી, એના કામથી, એના તેજથી એટલી એનાથી કામુક થઈ જાય, એટલી એનાથી પ્રેમની અંદર પડી જાય કે નક્કી કરે કે આપણે આ વ્યક્તિએ અરે પોતાનું જીવન ગાળવું છે. એટલે એ જ્યારે હાંજનો સમય હોય, જ્યારે અર્જુન સ્થિરતાથી આરામ કરતો હોય, ત્યારે ઉર્વશી ત્યાં આવે ને આવીને એમ કે મારી ઈચ્છા છે હું વ્યક્ત કરવા આવી છું. એટલે અર્જુન એમ કે અત્યારે રાત્રિનો સમય છે, આ સમયે એક નર અને નારીને ભેગું રહેવું જરૂરી નથી. ઉર્વશી એમ કે તમે કહો છો પણ એમાં ખોટું શું છે? મૃત્યુલોકમાં તમારી ઘણી પત્ની છે, તો એમાં મને એક સ્વીકારી લો, તો એમાં વાંધો શું છે? એટલે ત્યારે અર્જુન એવું કે મેં મારા જીવનમાં નક્કી કરેલું છે કે પત્ની છે કોઈ પણ નારી હારે હું મારું સંબંધ ન બાંધી શકું અને મૃત્યુલોકના નીતિ નિયમો હારે પાલન કરવા માગું છું. એટલે ત્યારે ઉર્વશી એ રીતની હોતે વાત કરે કે આપણે સ્વર્ગલોકમાં અત્યારે છે, મૃત્યુલોકના એકે નીતિ નિયમો અહીંયા નથી લાગતા. એની સિવાય હોતે હું અપ્સરા છું, અપ્સરાને અમારા હોતે નીતિ નિયમો લાગુ નથી પડતા. હું કોઈ પણ કર્મ કરું એના ફળ તમને જે રીતે માહિતી મળેલી હોય એ રીતે નથી લાગુ પડતો. તો હું એમાં કહું છું કે એમાં કંઈ ખોટું નથી, તમને વાંધો શું છે? એટલે ઓલા લોકો એ વાતને તર્ક કરતા એમ કે તમારું ભલે જે શરીર હોય, તમારું ભલે પદ હોય, તમારી ભલે જે પોસ્ટ હોય, પણ મારી પાસે હજી શરીર મૃત્યુલોકનું છે. આની સિવાય મને સમજણી એવી કહેવાય છે કે તમે મારી માતા સમાન કહો. આ કે કઈ રીતે માતા સમાન કહેવાય? કે જો તમને એ તો ખ્યાલ છે કે ભાઈ ઇન્દ્રદેવસિંહ મારા પિતા છે, એ ક્યાં કે તમને એ ખ્યાલ છે કે તમે ઇન્દ્રના હકીકત પત્ની તરીકે કહેવો છે, અપ્સરા છે ઇન્દ્રાણીની એને પોસ્ટ પ્રમાણે આવે, એ ક્યાં કે તો એ નજરમાં તમે હકીકત મારી માતા સ્વરૂપે કહેવો. ભલે તમારા સ્વર્ગમાં સિસ્ટમ લાંબી ન હોય પણ મૃત્યુલોકમાં માતા એટલે માન સન્માન કહેવાય. એ કે એના આધારે હોતે ને હું તમારી યાર કોઈ પણ પ્રકારના સંબંધમાં ન બંધાય એમ. એટલે ત્યારે એ સમયની અંદર એવું કહેવાય છે કે ઉર્વશી એમ કે તને બહુ દીકરા જેવું થાય છે, હું તને શ્રાપ આપું છું કે તારું જે રૂપરંગ છે, જે શક્તિ છે, સામથર્ય છે, આ બધું ક્ષીણ થઈ જાય, કે નાન્યતર જેવી તારી જિંદગી થઈ જાય, કે તારું જે મર્દાનગી છે આખી મર્દાનગી વહી જાય. એટલો મોટો શ્રાપ આવી જાય અને આ વાતનો ખ્યાલ અર્જુનને આવે અને હું નાખુશ થઈ જાય. પછીથી જે એની કથા છે કે જેની શ્રાપ મળે એનો હું ફાયદો થાય, એ ત્યારથી જે સમયની અંદર એવું કહેવાય છે કે ત્યારથી જે મર્દ હોય ને એ મર્દમાંથી નામર્દ જેવું થઈ જાય. અને પછીની જે આગળની કથા છે એનો કઈ રીતનો ઉપયોગ થાય એ બધી વાત જે આપણે આવનારા સત્સંગની અંદર છે ત્યાં કહેવું. અને જ્યારે રીતે હર વખત કેમ જ્યારે એમ થાય કે કંઈ કરી છૂટું છે
ત્યારે ગુરુના કયા મારીને બંને નામના સ્મરણની અંદર લગાડજો. બોલો સદગુરુદેવની છે.